તે પ્રમાણે ડીજીપી અને અમદાવાદ પોલીસ કમિશનર અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ અહીંયા પ્રેમ દરવાજા ખાતે પહોંચી ચૂક્યા છે। તમે દ્રશ્યની અંદર સીધા જોઈ શકો છો તે રીતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે છે આ પ્રેમ દરવાજાથી ચાલીને રંગીલા ચોક તરફ જઈ રહ્યા છે। તેમની સાથે રાજ્યના ડીજીપી છે, સાથે અમદાવાદ પોલીસ કમિશનર, ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકો અહીંયા આગળ જે છે તે જોડાયા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે છે અહીંથી રંગીલા ચોક તરફ આગળ વધી રહ્યા છે અને ભગવાનના રથની એક તરફ જે છે સાધુ સંતો અને મોટી સંખ્યામાં અહીંયા આગળ તેની પૂજા અર્ચના પણ કરી રહ્યા છે। હાલ જે છે જે રીતે અખાડાઓ અને જે મંડળીઓ હતી તેઓએ પણ આ વખતે એક અદ્ભુત જે છે નજારો જોવા મળ્યો હતો। લોકોમાં પણ એક ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જોવા માટે આવતા હોય છે રથયાત્રા। તે જ રીતે નાના બાળકોથી લઈ વડીલો પણ આ વખતે ખાસ જોવા મળ્યા છે। હાલ આ તમે સીધા જે પ્રેમ દરવાજાના દ્રશ્યો જોઈ શકો છો, ત્યાં આગળ આ રામજી મંદિરના સાધુ સંતો છે તેઓની દ્વારા અહીંયા આરતી પણ કરવામાં આવી રહી છે। આ પૂજા અર્ચના કર્યા બાદ જે છે અન્ય બે રથ જે છે તે તબક્કાવાર આગળ આવશે અને તેઓ સીધા જ રંગીલા ચોક તરફ આગળ વધશે। જનક બિલકુલ બિલકુલ દુર્ગેશ પ્રેમ દરવાજાથી સરસ મજાની માહિતી આપી છે। ગૃહ રાજ્યમંત્રી ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા છે, તમામ લોકોનું અભિવાદન કર્યું છે। પણ આપ જોઈ રહ્યા છો રથયાત્રા હવે ધીરે 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 નિજ મંદિર તરફ પ્રયાણ થઈ રહ્યું છે। આ લાલજી મંદિર છે ત્યાં હાલમાં દર્શન આરતી ઉતારવામાં આવી છે પ્રભુની, અને હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભો પણ લીધો છે। તો ધીરે ધીરે હવે રથ આગળ વધી રહ્યા છે। સતત ભક્તોનું ઘોડાપુર વધી રહ્યું છે। બે દ્રશ્યો આપણે તેઓ સ્ક્રીન પર, જેના શિરે સુરક્ષાની જિમ્મેદારી હોય છે પોલીસ તંત્ર। સતત 3 થી 4 મહિના સુધી આ એક જે આપણી રથયાત્રા છે, વિશ્વની નંબર 2 સૌથી મોટી આ રથયાત્રા જે છે એના માટે સતત ખડે પગે રહેતું હોય છે। જે પોલીસને પણ વંદન છે, જવાનોને પણ વંદન છે, કારણ કે દેશભક્તિની સાથે આપણી પ્રભુ ભક્તિ પણ જરૂરિયાત છે। તો આપ જોઈ રહ્યા છો જ્યારે પોલીસ ખડે પગે હોય છે ત્યારે 3 મહિનાથી 4 મહિનાથી એ મહેનત કરતા હોય છે, ત્યારે આપણે આ શાંતિપૂર્ણ માહોલમાં આપણી આ રથયાત્રા 4 અક્ષર છે શાંતિપૂર્ણ માહોલ, પણ તમે જુઓ તેની પાછળ અનેક મહિનાઓની મહેનત હોય છે। અને મહેનતના આ કેપ્ટન આપ જોઈ રહ્યા છો, આ લોકોએ પોલીસના જવાનો જે છે એમને આ શાંતિપૂર્ણ માહોલમાં આપણી જે રથયાત્રા છે આગળ વધી રહી છે। ત્યાર પછી જે દ્રશ્યો જે છે મહત્વપૂર્ણ દ્રશ્યો છે, ધીરે ધીરે પ્રેમ દરવાજાથી હવે આ રથ જે આગળ નીકળી ચૂક્યા છે, પ્રેમ દરવાજા પહોંચી ચૂક્યા છે અને ત્યાંથી પણ આગળ પહોંચી ગયા છે। પણ સૌથી મહત્વપૂર્ણ દ્રશ્ય જે છે